ડેટા અલ્ટર મેથડ ઇન પ્રોગ્રામ, એટલે કે ડેટા અલ્ટર એટલે સુધારવું. આપણે છેલ્લા ડિલીટ મેથડ જોઈ ગયા, ડેટા ડિલીટ મેથડ. તો એ ડેટા ડિલીટ મેથડમાં શું હતું કે જે વધારાના ડેટા છે ને એને કાઢી નાખવામાં આવે. જ્યારે આમાં અલ્ટર એટલે કે વધારાના નથી, પણ આપણાથી ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. એટલે કે આપણે જ્યારે ટાઈપ કરીને અંદર પ્રોગ્રામ નાખ્યો એ દરમિયાન આપણે કંઈક નાની મોટી ભૂલો થયેલી છે. તો ડેટા અલ્ટર મેથડ એટલે શું છે, તો કેવી રીતે કરીશું આપણે? કોઈ ડેટા અંદર ખોટો લખાઈ ગયો છે તો એને કેવી રીતે સુધારીશું? તો એના માટે સૌથી પહેલાં એડિટ મોડ સિલેક્ટ કરો. પછી જે પ્રોગ્રામમાં આપણે સુધારા વધારા કરવા છે, આપણે જે પ્રોગ્રામ નાખ્યો છે તો એ પ્રોગ્રામને પ્રોગ્રામ કી પુશ કરી ઓપન કરો. હવે દાખલા તરીકે અહીંયા દેખાય છે તમને કે G28U000, પણ મારે G28ના બદલે અહીંયા શું જોઈએ છે તો કે G28ના બદલે G30 જોઈએ છે મારે. તો હવે મારે G28ના બદલે G30 જોઈએ છે તો હું કર્સરને અહીંયા લઈ આવીશ, G28ના નીચે અહીંયા લઈ આવીશ અને એડ્રેસમાં હું લખીશ, સ્ક્રીનમાં એડ્રેસમાં લખીશ G30. એડ્રેસમાં શું લખીશ? G30. G30 લખ્યા બાદ હું અલ્ટર કી પુશ કરીશ. કઈ કી? તો કીબોર્ડમાં આવેલી અહીંયા કીબોર્ડમાં હશે અલ્ટર કી, બરાબર છે? તો આ હું અલ્ટર કી પુશ, જેવું G30 લખ્યા બાદ હું અલ્ટર કી પુશ કરીશ એટલે મારું G28ના બદલે શું થઈ જશે? અહીંયા આવી રીતે G30 થઈ જશે. તો એવી રીતે અહીંયા અલગ અલગ ડેટા છે કે મારે અહીંયા T0101ના બદલે T0505 જોઈએ છે. ઝેડ મારાથી Z5.0ના બદલે Z5 લખાયું છે. એસ મને ખબર પડી કે આરપીએમ ઓછા છે, મારે વધારવા છે, તો હું વધારે આરપીએમ સુધારવા છે મને અહીંયા, તો એસ 100ના બદલે 800ના બદલે 1000 કરવા છે. અને મારાથી અહીંયા માની લો કે M03ના બદલે M04 લખાઈ ગયું છે. તો અહીંયા જે ચોરસ કરેલું છે ને એ મારી ભૂલો છે કે મને વાંચતા ખબર પડી કે ભૂલ છે. અથવા આપણે જ્યારે પેપરમાં પ્રોગ્રામ બનાવતા હોય ને ત્યારે આપણે ટૂલ 1 નંબરમાં પકડેલું છે કે 5 નંબરમાં પકડેલું છે, આપણને આઈડિયા નથી હોતી કયા એમાં પકડેલું છે, ટરેટમાં, બરાબર છે? ટરેટમાં ટૂલ સ્ટેશન નંબર કયો છે તો આપણે પ્રોગ્રામ બનાવીએ ત્યારે 1-2 નંબર બનાવી દઈએ, પણ પછી આપણે જ્યારે મશીન પર કામ કરવા જઈએ તો ઓલરેડી આપણે જે ટૂલ જોઈએ છે ને પહેલું આપણા ઓપરેશનમાં એ ટૂલ પહેલું જ જોઈએ છે, પણ એ બાંધેલું છે 5માં. તો આપણે શું કરવાનું છે? એ ટૂલને ખોલીને 5માં બાંધવાની જરૂર નથી, પણ T0101ના બદલે તમે શું કરી દો તો T0505 ડેટા તમે સુધારી શકો. તો હું તમને આ જે ડેટા બોર્ડ ઉપર બતાવ્યો છે અહીંયા, તો આ ચોરસમાં જે ડેટા છે એમાં મને વાંચતા ખબર પડી કે મારે આ ડેટાના બદલે આ ડેટા જોઈએ છે. G28ના બદલે G30 જોઈએ છે. 0101ના બદલે T0505 જોઈએ છે. ઝેડમાં હું પોઈન્ટ ભૂલી ગયો. ઝેડ કોઈ પણ એક્સ વાય અને ઝેડની વેલ્યુ હોય એ કમ્પલસરી પોઈન્ટમાં આવે, પણ અહીંયા હું ભૂલી ગયો છે તો અહીંયા મારે આ સુધારવું છે. 800ના બદલે મારે 1000 કરવું છે. M04ના બદલે મારે M03 કરવું છે. તો અહીંયા સુધાર્યા પછી આ સુધાર્યો પ્રોગ્રામ છે. તો આપણે મશીનમાં અત્યારે પ્રેક્ટિકલ જોઈએ કે આ ડેટાને કેવી રીતે સુધારીએ, પ્રેક્ટિકલ કરી જોઈએ. તો દાખલા તરીકે અહીંયા G28 છે, દેખાય ને? તો આપણે શું કરવું છે? G28નું અહીંયા G30 કરવું છે. તો હું કીબોર્ડની મદદથી એડ્રેસમાં લખું છું. તો દાખલા તરીકે અહીંયા G28 છે, હવે G28નું મારે G30 કરવું છે. તો હું ઓલરેડી કર્સરને અહીંયા G28 ઉપર લાવી રાખેલું છે. હવે મારે G30 કરવું છે, ત્યાં વધારાનું નથી, વધારાનું હોત તો ડિલીટ કરત, પણ મારું G28ના બદલે G30 જોઈએ છે એટલે સુધારવું છે. તો હું G30 કર્સરને G28 ઉપર રાખી અને G30 એડ્રેસમાં લખું, બરાબર છે? ત્યાર પછી હું અહીંયા અલ્ટર કી છે, જુઓ અહીંયા દેખાય તમને બધાને, અહીંયા અલ્ટર કી છે. તો હું અલ્ટર કી જેવી પુશ કરીશ એટલે અહીંયા જોજો મારું G30 અહીંયાથી નીકળી ગયું, G28ના બદલે G30 થઈ ગયું, U0 ને W0 થઈ ગયું, જુઓ, બરાબર છે? હવે બીજા ડેટા સુધારી જોઈએ. તો અહીંયા મારે શું જોઈએ છે કે T01ના બદલે 01, T0101ના બદલે મારે T0505 જોઈએ છે. તો હું એડ્રેસમાં લખું તો અહીંયા લખું છું T0505 લખ્યું અહીંયા. હવે હું અહીંયા અલ્ટર કરીશ તો આ T0505 અહીંયા જતું રહેશે. તો અલ્ટર, તો જુઓ અહીંયા 0101ના બદલે 0505 થઈ ગયું. હવે મારો બીજો ડેટા અહીંયા ખોટો છે, જુઓ
5 છે પણ 5.0 હોવો જોઈએ. તો એને સુધારવા માટે હું કર્સરને લેફ્ટ રાઇટની મદદથી આના મદદથી હું કર્સર એરો કી છે એના મદદથી હું Z5 ઉપર લઈ આવીશ. હવે 5 ઉપર લયા બાદ મારે જે સાચો ડેટા છે એ લખવો છે, તો હું એડ્રેસમાં લખીશ Z5.0 અને ત્યારબાદ અલ્ટર. તો Z5ના બદલે 5.0. જો તમે 5 એકલું લખીશો ને તો માઇક્રોન વાંચશે, 5 માઇક્રોન. જ્યારે તમે Z5.0 લખશો તો જ 5 mm વાંચશે. હવે મારે આરપીએમ 800 છે, એના બદલે મારે 1000 આરપીએમ કરવા છે. તો હું પહેલાં શું કરીશ કે 800 ઉપર હું કર્સરને લઈ આવું. ત્યાર પછી એડ્રેસમાં મારે જે આરપીએમ જોઈએ છે આરપીએમ S સાથે લખીશ, તો S 1000 અને અલ્ટર. જો 800ના બદલે 1000 પર થઈ ગયું. હવે મારે અહીંયા M04ના બદલે M03 જોઈએ છે. ઉપર M03 છે તો મને નીચે પણ M03 જ જોઈએ છે. તો હું શું કરીશ કે કર્સરને M04 પર લઈ આવીશ અને એડ્રેસમાં લખીશ M03 અને ત્યારબાદ અલ્ટર. મારા ડેટા સુધરી જશે. બહુ સિમ્પલ છે, બરાબર છે. તમને વધારે ડેટા સુધારીને બતાવ્યું છે કે 4-5 ડેટા લખ્યા છે અને એટલે થોડું મોટું લાગે છે પણ ડેટા બહુ ઇઝી છે. આપણે મોબાઈલમાં શું કરીએ છીએ, બેક સ્પેસનો ઉપયોગ કરીને ડિલીટ કરી નાખીએ છીએ. જ્યારે આમાં શું થાય છે કે કોઈ ખોટો ડેટા તમારાથી લખાઈ જાય અને તમને ખબર પડી કે યાર મારે આ નહીં જોઈએ પણ આ જોઈએ છે, તો એને અંદર કાઢી નાખવાની જરૂર નથી, પણ એની ઉપર કર્સર લઈ જાય અને સાચો ડેટા લખીને અલ્ટર કરશો એટલે ઓટોમેટિક સુધરી જશે.